हेलो હા મનસુખભાઈ રાઠોડ સીતારામ. सीताराम। અરે કેટલો ટાઈમ થયા ભાઈ, તમને ફોન કરવાનું વિચારતી હતી. જામનગર મધુબેન હોરા બોલું. મધુબેન પ્રજાપતિ. વોરા વોરા આપણે હા, કઈ સમાજમાંથી આવો? પ્રજાપતિ. પ્રજાપતિ, હા. હા, મને બહુ અતિ છે. મને છોકરા એમ કે હવે તો બંધ કરો, તમે બહુ કેમાં ઊંડા ઉતરી ગયા છો. વાહ વાહ. કેટલા ટાઈમ થયા તમારા જ્યાં દેવ્યું નું નામ તે ને બધું. ખરેખર મનસુખભાઈ સત્ય. મને એમ થાય કે હું એકવાર મનસુખભાઈ પાસે જઈને કલાક એક સત્સંગ કરી આવું ને મળી આવું ને બેસી આવું ને. વાહ વાહ. બહુ મજા આવે, અતિ મજા આવે છે, અતિ છે. વાહ વાહ. આપણે પ્રજાપતિ મનસુખભાઈ એક શબ્દ તમને પૂછું, મનસુખભાઈ એને સત્ય આપણે જવાબ દઈ દો. હે, આપણે પ્રજાપતિ. હા પ્રજાપતિ. ઠીક ઠીક ઠીક. તમારું નામ શું કીધું? મારું નામ મધુબેન અશોકભાઈ હોરા. હોરા અમારી અટક છે. ઠીક ઠીક, બોલો બોલો. એટલે પિતૃ એટલે શું મનસુખભાઈ? હું તમારા જેવી જ છું, એમાં કાંઈ ફેર નથી. વાહ વાહ. પિતૃ એટલે શું બેન, પિતૃમાં ઈ છે ને એક માણસનો ભ્રમ છે પિતૃ એટલે. હા આજે કોઈ મરી ગયેલ વ્યક્તિ આપણા ઘરેથી, આજે અમારા જમણા છે ને અહીંયા હા પરિવારમાં એક દીકરો ગુજરી ગયો એક્સિડન્ટ. હા હા હવે એને આજે 5 દિવસ થયા છે. હા હા હવે ઈ 16મા દિવસે એના લગ્ન રાખ્યા છે. હા હા એટલે હા. ઓલા ઓલા હું લીલ લીલ પૈણાવે કેવું કઈક કરે. હા હવે ઈ બ્રાહ્મણ આવશે. હા હવે ગાન વાસડો બે લ્યાવશે. હા હવે ગાને વાસડાને તગારા ભરીને પાણી આગળ મોઢા પાસે મૂકો તો પેટમાં જાય, ઈ આખી જગત જો. હા જોવે. અને આ પૂછડે રેડ છે. હવે આ બે વાસડીને વાસડાને લાવી ઠાઠે પાણી રેડાવશે તો કોઈએ પૂછ્યું નહીં મહારાજ આ પિતૃ કેવી રીતે પી? હા, આ પૂછડે પાણી રેડ છે. પાણી રેડાવશે. એટલે હા ઈ એક બિઝનેસ છે, ઈ એક હા હા એનો માણસનો ધંધો છે. ધંધો છે. પછી બીજા નંબરમાં કે વેમ કાઢવા માટે શું કરવાનું? ભાઈ અમારો જુવાન જો દીકરો વિયો ગયો, હવે હા ઈ કઈક માંગે છે. માગે છે. એટલે અત્યારે મનસુખભાઈ મારી ઉંમર 62 વર્ષ થઈ. હા. અને મારા મિસ્ટર ઓફ થઈ ગયા ને એને આજ 35 વર્ષ થયા. ઓકે. હું 26 વર્ષ મારી ઉંમર હતી, મારી ને એની બે ની, ત્યારે ઓફ થઈ ગયા છે. હા. મારે 2 દીકરા 1 દીકરી. અત્યારે બધું સારું છે, સુખી પરિવાર છે. અને જોકે આપણો જે માલિક રૂઠે ત્યાં તકલીફ તો આપણે પડવાની જ છે. હા. એટલે એમાંથી બધેથી પસાર થઈ ગઈશું. હોહરી નીકળી ગઈશું. 2 દીકરાની વહુ ઘરે છે, છોકરાઓની ઘરે છોકરા છે, દીકરી હાહરે છે, બધું સારું છે. અને અમુક અમુક પછી મારા પરિવારના તે અશોક વાહે કઈ કર્યું નહીં. અશોક પાણી માગે છે, પણ અશોક મારી પાસે આવે ને. હા હા. અશોક જો પાણી માગે તો અશોક મારી પાસે આવે. એટલે તમારા ઘરના નહીં? હા, મારા ઘરવાળા. હા, એ તમારી પાસે નહીં આવે. મારાથી બીએ. એટલે જો મારો બાબુ જીબી માં નોકરી છે. હા હા. મારી વહુ હોસ્પિટલમાં સિસ્ટર છે. ઓકે. મોટો બાબુ એ જામનગરમાં ઉદ્યોગમાં માલ લે વેચ નું કરે છે. એની વહુ આપડે 181 માં નોકરી કરે છે. ઓકે. એને મોટા ને 1 દીકરી છે, નાનકડા ને 2 દીકરા છે. ઓકે. દીકરીની ઘરે દીકરો છે. બરાબર. બધું સારું છે. જો અશોક પાણી માગતો હોય અને કઈ એવું હોય તો આજ મારી ઘરે આ હક નો રોટલો ન હોય, ન હોય, ન હોય. અને કદાચ ઇન કેસ મારી વાત સાંભળો કે કદાચ આપણા ઘરે દુઃખ આવે હા, અને તો આવે તો એનો મતલબ એવો નથી કે આવડા જે કઈ મરી ગયા ઈ તમને નડવા આવે છે. એ નડવા આવે. હવે ઈ વયો ગયો, ઈ ક્યાં તમને નડવા નવરો છે? તમને ક્યાંય આડોય નો. હું દુનિયા ફરું છું મનસુખભાઈ. હું ફરું છું બહુ. જો આ પરકમ માં હાવ અહીં ઘરેથી એકલી વહી જાઉં. હા. આખી પરકમ, ગિરનાર, દાતાર ની પાછળ ઓલો ગોરખ નો ધૂણો છે, ન્યા જાવ. મન પડે ન્યા 4 દી 5 દી ઘરે આવું. ઠીક થાકું ને ત્યાં સુધી બધે ફરું. એકલી જો, મારે ભેગું કોઈ ન હોય. હા, એકલી ફરું. બરાબર. મને કોઈની બીક નથી. બરાબર. મારી પાસે મોબાઈલ હોય, હાથમાં પાટલા છે, ડોકમાં ચેન છે, કાનમાં બુટિયા છે, 6 થી 7 તોલા તો મેં પહેર્યું છે. આ પહેરીને જ જાઉં. મને કોઈ લૂંટી નથી, મને કોઈ પૂછતું નથી, મને કોઈ આડું આવતું નથી. બરાબર છે.
મને ક્યાંય કોઈ નડતું મને એમ થાય અશોક કદાચ કે પરકમમાં કે મને મારો ધણી ભેગો થાય, અને ખરેખર હું પરકમ ફરતી હોઉં ને મારા મગજમાં ધોવા જ હોય કોઈ કે બાવા રૂપે કે ક્યાંક કદાચ સામો આવશે મને જડશે. નથી જડતો મનસુખભાઈ ક્યાંય મળતો નથી. અરે બાપા ગયા ઈ પાછા કોઈ દી હામાં આવે? હા જાય કોઈ સામો આવતું નથી. અને જો જાય ઈ હામાં આવતા હોય હા તો સરહદ માથે કેટલા માણસો આપડા તમને હા, કહું શહીદ થઈ ગયા. હા શહીદ થઈ ગયા. તો કાલ હમણાં આપણે ને ક્રેશ થયું ત્યાં એ કેટલા મરી ગયા. હવે ઈ જગ્યા હું એને ન્યા કણ મંદિરો બનાવશે? હા ત્યાં ન્યા સમસન મંદિરો બનાવી દે. બનાવે, ન્યા મંદિર બનાવવા દે, ન્યા હા વારના 1000 2000 5000 10,000 વારના છે. હા હવે ન્યા એની હું સમાધિ દે એ જ્યાં મયરા ન્યા. એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ. અરે એ ઠીક છે, પાણીમાં કેટલા જહાજ ડૂબી જાય છે જેમાં હજારો હા માણસો ગુજરી જાય છે, દુનિયાના ડૂબી જાય છે. પણ હવે તો ત્યાં જહાજમાં કઈ દરિયા મંદિર કરવા ગયા? હા દરિયા મંદિર કરો ને ન્યા બેહારો, ન્યા એની ખાંભી ખોડો. બાપા આ બધું છે ને. પણ પબ્લિક છે ને, અમારો ભૂવો છે ને, અમારો મઢનો ભૂવો, એ તો હમણાં મેં કહી દીધું મારે મઢે નથી આવું, મારે નિવેદન નથી કરવા, મારે કઈ નથી કરવું, મન ભલે નડે. એ છોકરાઓનું આમ થઈ જાય ને આમ થઈ જાય, જે થાય માતાજીને કયો જામનગર આવતી ગયા. માતાજીને જો નિવેદ ખાવા હોય તો જામનગર મારે ઘરે આવે. અહીંયા મારે નથી આવું, નથી આવું, નથી જવું, હવે મારે નથી આવું. અમે ત્યાં મઠ સૈણો બધાય ભાઈઓ 14 ભાગ થાય બધાય થઈને મેં 30,000 દીધા. મારે નોકરી હતી, હું નિવૃત્ત છું અત્યારે. બરાબર. તારે હારું એટલે મારે હવાવ્યું દેવાનું, મારે હારું એટલે ત્યાં મઠ કર્યો. માતાજી ત્યાં મઠમાં ઓલા જૂના મઠમાં જ છે, ત્યાં લઈ આવતા નથી, એને મારે વેર છે. હા હા. તમે આવડો મોટો મઠ કર્યો તો તમે દેવને કેમ નથી ફેરવતા? તો માતાજી તો ફરાતો ન્યાય તો પડ્યું છે બધું. તો એમાં એવું માતાજી રજા ન દેતા હોય? બધી રજા દે છે માતાજીને. ક્યાં માતાજી બોલી? ઈ તમે ઈ દાણા નાખવા ના, પછી એમાં છે ને એકી બેકી આવે, હાલ મારી હોડ દે. એની પાસે નખાવી જ લીધા છે, મેં પોતે નખાવી લીધા છે. એટલે ઈ માતાજી માંગ્યા દાણા નો દે. મેં તો માયગા જ માતાજી દીએ માં છે. બહુ દાણા માંગ્યા. મારે તો રાજપીપળા થી અમારે ત્યાંથી વેસાતી લેવા પડ્યા, નકર મેં દાણા બહુ માંગ્યા. મેં માડી પણ માતાજી બધી રજા દે છે, અને માતાજીને ત્યાં મઢ નથી લઈ જવા. એટલે મેં એક દિવસ કીધું, આજ કીધું ગેસ્ટ હાઉસ છે, કીધું આને મઢ નો કહેવાય. એટલે બધા મારી ઉપર, અમારા ભાઈઓ કુટુંબ બધા મારી ઉપર ખારા થાય કે ગેસ્ટ હાઉસ શું કામ કયો? અમને માતાજી તો બેહારી નથી, જે જાય બધા મહેમાન આવે એમાં ઉતરે, ત્યાં હુએ બેહે, નાવે ધોવે, બધા જલસા કરે, તો એને ગેસ્ટ હાઉસ નો કહેવાય? શું કહેવાય? હા. એટલે મેં હવે ગેસ્ટ હાઉસ નહીં કહું, એને સર્કિટ હાઉસ કહીશ. હવે આજ ફરે જાવ ને એટલે મારે એમ કેવું છે કે હાલો સર્કિટ હાઉસ જઈને બેસું. ઠીક કાંઈ વાંધો પણ બેન, એટલે આ ધતિંગ પસાર 150 જ છે. જો મધુબેન, અત્યારે તમે જે સ્ત્રીમાં જાગૃતતા આવી ને, હા એનાથી ને જ અત્યારે આ ભારતની અંદર જે જનજાગૃતિ વધારે ફેલાય છે. કેમ કે અત્યારે પુરુષ છે ને, ઈ તો બધા હજી હવે અડધા હજી અમુક છોકરા ધૂણે છે, પણ ઈ ધૂણે છે કોઈ દીકરી દે. અમારે જે એક અમારા કુટુંબમાં જેઠનો છોકરો ધૂણે છે, એની વાત ન પૂછો. એન છોકરી કોઈ નહીં દે. હે? એન છોકરી કોઈ નહીં દે, કુંવારો છે, પૈણેલો છે, છોકરા છે, 15-16 વર્ષની છોકરી થઈ ગઈ. મને કે આની છોકરીઓ ફેસિલિટી વાળી છે, ધૂણતા હોય ને એને દેતા નથી. મને કે કાકી તમને હું ખબર કે તમારા કાકા કે એમણે નથી મરી ગયા કે કાઈ કે આને કરી મેલું છે, એટલે મરી ગયા છે કે ઓલા એક કરી મેલું ને ઓલા એક કરી મેલું ને ઓલા એક કરી મેલું. મેં કીધું એનું મોત આવ્યું તે મરી ગયા. એટલે કે ના તમે નથી, તમે સમજતા જ નથી. મને કે તો મેં હું મારા બાજુ બધા મરનારો તો મરી ગયો, હવે હું મારા વાહે બાજુ કજિયા કરવા બધે બાજવા બેહું? એની ખાતરી શું? કોઈ કરી મેલે એટલે શું? હાલો મધુબેન, દાણા જોઈ ને ઈ ભુવાની પ્રેક્ટિસ હોય. દાણા જોઈને એમ કહી દે કે તમારા ભાઈઓનું છે, એટલે હું છે અંદરો અંદર ના બાથે બાજી મરે, અને પછી ઈ સમાધાન કરાવવા આવે. અંદરો અંદર ના બાથે ને પછી આ શું કે ફલાણા ભુવા હતા ને એને આનું બધું હતું એ કહી દીધું. એટલે આય દાણા જોઈને બધાય ભાઈઓના દાણા જોઈને બધાય 11,000 રૂપિયા લે. અને બધાય ના. અને અમારે તો હવે મારી કઈ કેવું નથી મારા ભુવાનું તો, બાકી અને પાછો સમાધાન કરાવવા ઈ આવે, ઈ હારો થાય. હા, બજાડે ઈ અને સમાધાન ઈ કરાવે. બસ એટલે મૂડી અંધશ્રદ્ધા છે અમારા, અંધશ્રદ્ધા છે. એટલે મારે તો ઈ કઈ નિવેદ નું મારે ના. આજથી 150 વર્ષ પહેલા અમારા પરિવારમાં માતાજીને ઈ વખતમાં કઈઠા પાડો ચડાવતા. તે દિવસ હવે તો પાડો ચડાવે જાજા માણસો ધરાય. જાજા ધરાય.
એટલે ઈ બંધ ઈ વખતમાં તેથી બંધ કર્યું હોય છે. અને અમારે વહુ નું શ્રીમત થાય ને એટલે પાડાના હાટે 11 કિલો ખજૂર અમે માતાજી ધરી છે. પાડાના હાટાનો ખજૂર ધરી એ ત્રાસમાં ખજૂર નો ઢગલો કરીને માથે સરી રાખીને એ વહુ નો શ્રીમત ભરાય ખોરો ભરાય એટલે માતાજીને બધી ધરી એ રીતે અને બીજા અમારા નિવેદ થતા હોય એ કરી. ઓકે. એટલે એ બધો સુધારો જ છે, સારું જ છે. પણ હવે મારે મઢે જઈશ પૈકે લાગવા જઈશ હમણાં જવું જ છે થોડાક દીમાં. પણ નિવેદ મારે કઈ કરવું નથી, મારે નિવેદ જ નથી કરવા. હવે જેને પિતૃ નડતા હોય ને એને ભાઈ ભાગ દેવાનું બંધ કરી દો એટલે તમારે બધાય દેવ સીધા થઈ જાય. આ ભાઈ ભાગમાં 2-5 રૂપિયા આવે ને એટલે આના લોકો બધા જોર કરે. દર નોરતામાં જો એક તો જામનગર થી અમારે કાલાવડ જવું 1.5 કલાકનો રસ્તો, પાછું રાતે ને રાતે પાછા આવી હળ થતા અને 800 ને 1000 ઘર દીઠ. મારે 2 દીકરા એટલે મારે 2 ભાગ એટલે 1600 ને 2000 ભાગ આવે ને પાછું ભાડા પતા ને આવીને જાય અને પાછા હળ ને ઉડે. હા, અને પાછા એમાં હેન્ડલ કરે પછી પાછું એમ કે હજી બીજી વાર બેઠક કરવી છે. ભૂવો પાછો દાણા જોઈને છેડે શું કે ખબર છે ઈ કે આદિ ખેલે દેવ નથી, હવે દેવે કીધું કે પાછું મહિના દી કેડે બેઠક કરો ને હવા મહિના વધુ મૂકે. હા, ઈ મૂકે. અમારો અનુભવ બોલે છો. મૂકે મહિના દી પછી બેઠક કરવાની છે, ભેગું થવાનું છે. અરે થાકી ગઈ બાપા દોડી. તમે પાછી બેઠક કરો ને એને એમ થાય ને કે હવે આપણું હરખું આયલું નથી એટલે શું કે ખબર છે કે તમે મનમાંથી બધા પાપ કાઢ નાખો, બધા સોખા ખોરિયા કરીને બેહો. હવે ઈ સોખા ખોરિયા કેમ સોખું કરવું? માલિકો અહીંયા અંદર કેમ સોખું કરવું? હા, અને પાછા કે તમે છે ને મનમાં પાપ રાખીને બેઠા છો. હવે તમારા પેટમાં આમાં આટલા બેઠા છે ને એમાં કોકના પેટમાં પાપ છે. હા, બસ આવું આમે છે એમ કે કોકના પેટમાં તો પણ તું જ પકડી લે ને, તું તો દેવ છો. મધુબેન અમે રાવણદેવ હતા, અમે બહુ આ બધું જોયેલું. હું જોઉં છું તમારા દાખલા ને વિડિયા ને બધું કાઈ હું જોઉં છું. કાઈ અટાણે જો કામ કઈક કરતી હોવ બપોરે જો વહુ નોકરીમાં ગઈ તો મારે રાંધવાનું હોય ને તો એ સુલા પાસે આગળ મોબાઈલ રાખીને ચાલુ કરીને એ રાંધતી હોવ ને તમારે વિડિયા જોતી હોવ. એટલે એવું છે, આ બધી અંધશ્રદ્ધા છે. પણ હવે અમે શું છે કે શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા ન રાખો. તમે ચોટીલા જાઓ, ફરી આવો, દર્શન કરી આવો. એક ફરવા જવાનું છે, ત્યાં માતાજી નથી. અમુક બાયુને ભુવાએ એવી ફસાવ્યું છે ને એનો ઘરવાળો ઈ કરતી નથી અને ઓલો ભુવો કે ઈ એના ઘરમાં રાજ કરે છે. તમે વિચાર કરો કે કેટલા ભુવા રાજ કરે છે અટાણે. મેં આટલા વર્ષો થયા કોઈ દી મનસુખભાઈ ક્યાંય મારે કઈ કરવાનું આવતું જ નથી. મારા પિતૃ હોય ને તો મારી પાસે આવે, જોડતા આવે, હું એ કે કરીશ. એટલે બાપા અમારા ઘરે કોઈ દેવ કે પિતૃ અમને નડ્યું નહીં અટાણ સુધીમાં. મને હજી નથી નડતું કોઈ, હજી સુધી હું બધે અમે તો એમ કહી છીએ કોઈ ભારતનો ભૂવો એવો પેદા થયો હોય કોઈ પરચો દે. આ પિતૃ પકડીને હાથમાં દે. માતાજીને માંડવામાં ખાલી ખબર પડે ને મનસુખભાઈને આમંત્રણ દેવાઈ ગયું છે તો ભૂવા ધૂણતા બંધ થઈ જાય છે. એને મારી બીક કેટલી ભૂવા ને ભૂવા ધૂળતા બંધ થઈ જાય છે. અમુક ઠેકાણે તો ધૂણી પછી 3 દી લગી ઘરે પડ્યા છે. હા, પછી બાયુ નો મરો ઓને ગાય મને મારા પગ દબાય, મારા હાથ દબાય, મને મજા નથી. અને માતાજી 3 દી સુધી પડ્યા છે. કોઈને મામા આવે ને કોઈને માતાજીઓ આવે ને ઓલું આવે ને કોઈને ઓલું આવે બેન. હા, મામીઓ. હા, હમણાં જોયું 2 મામી ઢૂંઢતી હતી. મામીઓ? હા, એથી કોઈ મામાને બાયડી હતી મામીઓ આવે? ના, મારા બાયુ છે ને મેં પૂછ્યું મેં તમે કોણ તો કહે મેં મામી. મેં કીધું મારી માં ક્યાં પાછું નવું ગલકું ઉભું કર્યું. પણ મામાને થોડી મામો પરણેલો હતો મામાને મામી આવે કોઈને? ઈ મામાની મામી નહીં, આ બીજી મામીઓ આવે. હા, કેટલી મામીઓ ધૂણે છે. મેં તો હમણાં ભાઈ આ નવું જોયું ભાઈ સાહેબ ઇન્સ્ટાગ્રામ માં. ધૂળવાની તો વાત જ પૂછો માં, ખાંગા થઈ જાય. એથી મજાને રાસ રમો ને માતાજીને માંડવો હોય તો એ ગરબા ગાવ, રાસ રમો હોય ને એની ઈ બીજી બાયુ હારે લફરા કરે, એની બાયુ બીજે લફરા કરીને બેઠી હોય તો એની બાયુ ના માતાજીને ઈ કઈ ખબર ન હોય ઘરમાં કોણ કરે છે, શું કરે છે, કે આપણો ભાઈડો ક્યાં જાય છે. તો માતાજી ઈ કેમ નથી ધ્યાન રાખતી કઈ? આવું બધું છે બાપા, શું કરીએ હવે જિંદગી બગડી ગઈ અમે તો માતાજીમાં. એટલે તો ભોજા બાપા એ બિચારે ટીકા કરી ભાઈ ભગતડાવે. અમારે આ ધર્મ નિયમમાં પાઠ પ્રસાદી આ તે અમે હું બધે જાતી જોઉં. હું સૌ અમારે બે બાજુ કબીર સાહેબે બહુ ટીકા કરી કે ધૂણી મુવા કબીર કે આ માર્ગ નથી જોવા. આ તો એક મારે નથી જોવા.
એક ભૂવો બીજો ભૂવા 18 લાખ મુવા. હા 18 લાખ ભૂવા ધૂણી મુવા. હા કબીર કે બાપા ઈ મારે નથી જોવા. કબીર તો કેટલું કહી ગયા છે, કેનારા ઘણું સમજાવી ગયા છે, પણ વાહે હવે તમારી જો ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો. અમે તમારી અંધશ્રદ્ધામાં શક્તિ પ્રદર્શન માટે કદાચ તમારો ઓડિયો મૂકવાની ઈચ્છા હોય તો અમે ચડાવશું. નહીં કાઈ વાંધો નહીં, હું જો આમ ખુલ્લે આમ જ છું, મને કોઈના બાપની બીક નથી, મારે કોઈની જરૂર નથી, મને ભગવાને મારી હેસિયત કરતા વધારે દઈ દીધું છે, હું ખુશી છું, હું રાજી છું. કાઈ વાંધો નહીં. વિડીયો મોકલતા મને ઓલો ફોટો મોકલતા મને નહીં આવડે, મારા બાબુ હમણાં ઓફિસે ગયો છે, આવશે ને તો એ પૈસામાં મોકલી દે. હા વોટ્સઅપ વાપરો છો? હા તો વોટ્સઅપ વાપરતા હોય તો WhatsApp. હા એટલે હું ઈ વાપરું બધું, મને એક વિડીયો જોતા આવડે, બાકી કઈ આવડે નહીં. આપણે તમારું નામ મધુબેન? મધુબેન અશોકભાઈ વોરા, જામનગર. મધુબેન અશોકભાઈ વોરા વી અશોકભાઈ વોરા, હા જામનગર. હું પિતૃ ગોતું છું, મારા પિતૃ કે જડે મને કેજો. નહીં મળે. તમને કે આડા આવે ને તો કેજો. અમે ના આવે બાપા, અમે તો માતાજી અમારાથી રાડ્યું નાખે, કેમ કે આ દેવના નામે બધું ધૂતીને ખાધું આવડે. અમારાથી રાડ્યું નાખે બિચારા. અને ભૂવે કાંઈ નો કર્યું, માતાજીને મોવારા વધાર્યા. હવે આને મેં કીધું મોટા મોટા ચોટલા ને મોટી મોટી દાઢિયું મરી ગયા, ગરમી નહીં થતી હોય. પણ એની બાયડી વાળીઓ આ બે મોવારા વાળા નકર કઈ બાઈ આ તો કદાચ ચોટલા વાળા કે બે ચોટલા વાળા, એટલું તેલ ને સાબુ ને કાયમી નું એટલું સારું. એની ઘરવાળી આનો સોટલો વરાઈ દે ને આ એની ઘરવાળી સોટલો વરાઈ દે, બે ને હરીફરી થઈ જાય, બે ને આવરાહરું થઈ જાય, ઢાલ ઉતરી જાય. એટલે માતાજી ને મેં કીધું મોવારા અરે શું ભાવ હોય છે આપણને કઈ ખબર નથી. મારી દીકરી મોવારા બહુ વધારે મેં જોયું ભાઈ, લગભગ ભૂવાવ ના હોય ચોટલા. હું ઘણા ઠેકાણ રખડતો ને તો ક્યાં કઈ આમ આંબોડો ભરી જાય મને ખબર આ માનો ભૂવો છે, આ ભૂવો હોય છે. હમણાં તો આ વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી કીધું ધૂણવું ની એક જાતનું ગાંઠ પણ છે. ઈ એક જોતા એ માનસિક રોગ છે. હા બસ એટલે ઈ છે ને તું કરે હવે બાપો એવું માનસિક આ વાજા ને તબલા ને વાગે એટલે મંડે એને ધ્રુજારી આવવા. નહીં આ છે ને જે દાખલા દેવના છે ને એની અંદર અમે માણસોને સાણકો માર્યું અને એ અમે અમારા પૈસા હાટું થઈને જો અમે દાખલા ગાઈ અને જો કદાચ દેવ અમારા દાખલાના તાલે રમતી હોય તો અમે કરોડપતિ નો બની જઈએ. હા તો તમારી ઘરે તમે પેલા પકડો ને દેવ ને, કાલબાઈ મારી ઘરે કે મારી અમારા તો અમે કેવી મારી અમે જ્યાં ડાક વગાડી ત્યાં તું આવી જાસ અને અમે બોલીએ એમ જો મારી તું ભાખેલા કામ કરી દેતી હો તો મારી અમારા ઘરે ભૂખ આટો મારી ગઈ અમે કઈક કરી. હા અમારું કઈક કર પેલા મારી ઘરે એટલા ભૂવા દારૂ પી ધૂણે તો મારી આ તને ખબર નથી, તું જીના ખોરિયામાં ગઈ ઈ તો પીન બેઠો તો મારી. હા ઈ માતાજીને નહોતી ખબર કે આ પીધેલો છે એમ. બહુ આ બધી કર્યું પણ ભાઈ હા જો એમ દેવ આવતી હોય ને તો દેવ ને કઈ પેલું વાણ મારી ઘીરે ઠલાઈ પાસે બીજે જાજે. પણ અત્યારે તમારે જેવા છે ને સ્ત્રી જેટલી જાગૃત થાય ને એટલો આ દેશનો ઉદ્ધાર થાય, કેમ કે અત્યારે અને બીજું એક મનસુખભાઈ મારે હું વખતમાં તેદી મારા 26 વર્ષ હતા ત્યાંથી બીક ઉડાડી 2 વર્ષ હાઈકું જોકે બીવામાં નામ ને તેમ ને 2-4 વર્ષ તો ગયા પછી બીક ઉડાડી જેવી ન કર તેવી. આ જે સ્ત્રીને જે બીકતી જ નથી. જો હમણાં બગદાણા છે ને બગદાણા હમણાં છાપામાં છે, જો મારી મેં ફેસબુક માં ઈ વિડીયો ચડાવ્યો, ઈ ખાંભા બાજુનો ભૂવો છે એના ઘરે પિતૃ કાર્ય કરવા ગયો. હા ઈ વિડીયો સાંભળ્યો મેં. અને 17-18 વર્ષની છોકરી હતી એની હારે એને શરીર સંબંધ બાંધ્યા ને એને હવે ઈ છોકરી બિચારી ભણેલ નહોતી તો એને મહિના રહી ગયા. ઓહો જોઈ લ્યો ને દૈસા થઈ પછી 7મા મહિને દવાખાને લઈને ગયા ને ત્યાં પેટમાં બહુ દુખે. 7મા મહિને છોકરા જન્મી જઈશ કેટલાય. હા હવે ઈ એના બધા જો ખબર પડી 6-7મા મહિને કે ભાઈ આના પેટમાં તો બાળક છે. હવે કુંવારી છોકરી પછી પોલીસ તપાસ થઈ ને ઈ ભુવાને હમણાં બગદાણા પોલીસ સ્ટેશન ની અંદર એને જામીન દીધા ને નાખ્યો જેલમાં. જોઈ લે આ ભુવા રહ્યા ને ઈ ભુવો બોલ માતાજીના નામે બાયુને ફસાવે. પછી બાયુ શું કે જો તું કોઈને કહે ને તો મારી મેલડી તને છે ને તને ઓલું કરાવી દે ને કા તારા ઘરમાં વિઘન આવશે એટલે પછી સાના મુના ફોનમાં વાત કરે. બાયુ બી જાય બાયુમાં છે ને લાલચ એટલી હોય પછી એને વિધિ કરવા રાતે કાંઈ કોઈ ન હોય તઈ બોલાવે. એકલી વિધિ કઈ થતી હોય. હવે ઈ વિધિ જો સ્ત્રી પુરુષ ની જોડી છે કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી ની જરૂર પડે. અને રાતે બોલાવે કઈ વિધિ કરે
જેની પાર્ટનરશિપ, જેની અર્ધાંગના સારી હા હોય, સમજદાર હોય, એનું જ હા જીવન સારું જાય. હા એનું જીવન સારું ઈ જાય. બંબોડા વાળી હોય, સમજદાર નો હોય, ઈ મગજમારી વાળી હોય, ઈ એના હા વિચાર નબળા હોય, તો એ એટલે પતિ મોજ પત્ની શોખ આખી હોય. જિંદગી બાંધીને કાઢે. મોજ શોખ, હરવું ફરવું ને એ નવા નવા લુગડા પહેરવા ને તમે પૈસા ઉલારવા ને બજારે ખાવું ને પાણીપુરીયું ને નાસ્તા ને પછી ઈ અમુક બાયડી અમુક બાયડી જગ્યાએ ના કેવું થાય પેટની નો ખબર છે, કહેવાય. પછી અમારામાં ઘણા ફોન આવે, પછી હું કે હા ખબર છે કે ઈ ભુવાએ હું કરી મૂક્યું તું ને, તો એને મારી માથે હું કર્યું ની મને ખબર જ નથી રહી. એટલે હું આ હા કરી ખોટું હું ઓપરેશન કર્યું તું, હું તને ટોપી ઉગાડી હતી. હા નાટક. પછી એને હા બચવા નાટક માટે હોય. થઈ, એને બચવા માટે થઈને ઈ શું કે ભાઈ હા મને છે ને દેવના ભુવાએ કઈક પાણી છાંટ્યું, બસ મને ખબર જ નહીં રહી એને હું કર્યું ઈ. હા હવે એમ આ પાણી કેમ સાટે ગળે તમે બે ઉતારવું? ભાન મને પાણી સાટો હાલો ગમે ઈ ભુવાને કયો મને પાણી સાટે ને હું બે ભાન થાવ તો તમે કયો ઈ હું હારી જાઉં. નો થાય. એટલે આ બધી વસ્તુ હું છે ને કે બે માણસ ભાન થાતી જ નથી. દેવના નામે મોજ કરવા માટે આ થઈ નાટક છે, અને નાટક કરે. બધાય દેવના નામે નાટક છે. સમજી ગયા? અને પછી એનો ઘરવાળો હોય ને શું કે ઈ મને ખબર રહી નથી, હું તમારી પાસે હાસું કહી દઉં છું, એટલે ઈવડી નિર્દોષ થઈ ગઈ. જો પકડાઈ જાય તો ઈ નિર્દોષ થઈ જાય. આ પકડાઈ જાય તો નિર્દોષ થઈ જાય. તો હું કઈ એટલે ભાઈ હું કોઈ દી કાંઈ ખબર બેભાન ન રહી થઈ, હું કોઈ દી મનસુખભાઈ ધૂણી નહીં, મને કોઈ દી એટલે હું શું પાપણી હઈશ એમ. મારા પેટમાં ઓલો હું મારામાં હું મેલ હશે. એટલે પિતૃને આવવાની જગ્યા નથી. નહીં, સમજદાર વ્યક્તિ હોય ને બેન, ન્યાકણે ભુવાઈ જાતા નથી, ન્યાકણે જ્યોતિષકારો જાતા નથી. એને ખબર છે કે અહીંયા અમારું નહીં હાલે. અહીંયા હાલતું નથી. કોઈ ભારતનો ભુવો એને કયો મનસુખભાઈ ને કઈ અટણ પિતૃ જાયગા છે ત્યાં જાવું છે, અમે હાચું હાચું કયો તોય નો આવે. નો આવે. એને ખબર છે કે તમારો બાપ કોઈને માનતો નથી, ત્યાં આપણી ગજ નહીં વાગે. નહીં વાગે. જેના ઘરે સમજદાર હોય એની સલાહ લેવા જાય છે, એ બુદ્ધિ વગર નો બીજાની સલાહ લેવા જાય. એ બીજાની સલાહ લેવા જાય. તમારા ઘરે મારી વાત સાંભળો, તમને રાંધતા આવડતું હોય તો તમને કોઈ પૂછે કે ભાઈ આપણે ખમણ બનાવવું હોય તો બેનામાં પેલા શું કરવું પડે? શું કરવું? પણ જેને આવડતું નથી એ પૂછવા આવવાનું. એટલે દે ધના ધન આડે એટલે ધડ જે બુદ્ધિ એ બધું વગરના બગડે. માણસો છે એના ઘરે ભુવા રાજ કરે છે. બુદ્ધિ રાજ કરે વગરના છે. માણસો છે એના ઘરે ગુરુ બાવા સાધ્વી સાધવા આ બધા એના ઘરે રાજ કરે છે. કેમ કે રાજ ઓલામાં કરે. બુદ્ધિ નથી, ઈ એના ઘરે એને ગુરુના મંત્ર દે ને એને માથે હાથ મૂકે ને એના આશીર્વાદ દેવાન. આવા આશીર્વાદ ક્યાં આવે? તમે હાથ મૂકો ને અમારી કાયા પવિત્ર બની જાય. એમ પવિત્ર બની જાય. આપડે ગંગાજી જાય પાપ ધોવા જાય છે. એટલે એ બધા પાપ ગંગાજી પાપ જઈને ધોઈ લે. પાપ કેના ધોવાના? કોણ પાપ ધોઈને આવ્યો? કાંઈ વાંધો નહીં, કયો મને તમારો ફોટો મોકલો, અમે આ YouTube માં અત્યારે જ ચડાવું છું. આ તમ તારે ચડાવો, પણ મને ફોટો ઈ કઈ મને મોકલતા નથી આવડતું મનસુખભાઈ. તમારા એમણે છોકરાનું બોલું હોવ કે કોઈ હોય તો એને કયો ને, ફોટો ખાલી આપણે નાખી દઈએ. ઓલી ગઈ એ વહુ ગઈ નોકરીમાં, છોકરો હમણાં ગયો ને હવે આવશે 7:30. એટલે એમણામાં ચડાવી દો તમ તારે, મારા નામથી ચડાવી દો, તમને છૂટશે. ઓકે હાલો. ભલા.